રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પણ પારણું બંધાવવાની મોસમ ખીલી છે। સિંહણ સ્વાતિએ આપ્યો છે સિંહ બાળને જન્મ। સિંહ હરીશ અને સિંહણ સ્વાતિના સમન્વય થકી એક સિંહ બાળનો જન્મ થયો છે। રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પારણું બંધાયું છે। સિંહણ સ્વાતિએ સિંહ બાળને જન્મ આપ્યો છે। તેનો આ ફોટો પણ સામે આવ્યો છે। સમન્વય થકી એક સિંહ બાળનો જન્મ થયો છે। આજથી જૂનાગઢમાં ગિરનારની ગોદમાં શરૂ થશે ભક્તિનો મિની કુંભ। સમગ્ર દેશમાંથી ઉમટશે સાધુ સંતો। મહાશિવરાત્રી પર નીકળશે નાગા સાધુઓની શાહી રવાડી। હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે સોરઠની ધરા। જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાનો બુધવારથી વાજતે ગાજતે પ્રારંભ થશે। ભવનાથ મંદિરે ધ્વજારોહણથી મેળાનો પ્રારંભ થશે। બાદમાં જૂના અખાડા, આહવાન અખાડા તેમજ અગ્નિ અખાડામાં ધ્વજારોહણ કરાશે। ભવનાથનો મેળો એટલે ભજન, પૂજન અને ભક્તિનો સમન્વય। 4 દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની જનમેદની ઉમટશે। દેશના વિવિધ વિસ્તાર ઉપરાંત દેશમાંથી પણ સાધુ સંતોનું આગમન થઈ રહ્યું છે। અહીં શિવજીની ઉપાસનાની સાથે સાથે ભોજનનું પણ અનેરું મહત્વ છે। મેળો શરૂ થયા પહેલા જ અહીં સૌથી વધારે અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે, જેમાં અહીં આવતા શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ પીરસાઈ રહ્યો છે। અહીંયા છેલ્લા 3 દિવસથી અન્નક્ષેત્ર ચાલુ થઈ ગયું છે। સવારે વહેલી સવારથી લઈ અને રાત્રે 12 વાગ્યા સુધી સંપૂર્ણપણે ડેઈલી દરરોજ 2 મીઠાઈ, દાળ, ભાત, 2 શાક, રોટલી, ફરસાણ આ બધી વસ્તુઓનો મહાપ્રસાદ આપવામાં આવે છે। આ મેળાનું આસ્થાની સાથે આર્થિક મહત્વ પણ ખૂબ રહેલું છે। અનેક લોકોને આ મેળો રોજગારી પૂરી પાડે છે અને ક્ષેત્રમાં જે ખાદ્ય સામગ્રીનો ઉપયોગ થાય છે તેના થકી સ્થાનિક વેપારીઓને મોટી આવક થાય છે। 4 દિવસના આ મેળા દરમિયાન પર હેડ પર માથાદીઠ આપણે 100-125 રૂપિયાનો કાચો અંદાજો મૂકીએ એટલો જો પાતર લેવડાવતી હોય અને પ્રસાદ લેવડાવતા હોય તો આ 10 થી 12 કરોડ રૂપિયા સુધીનો આ બધી વસ્તુ ખોરાકમાં અને આહારમાં વપરાય છે। મહાશિવરાત્રિના મેળામાં વિશાળ જનમેદની ઉમટતી હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। તેમાં પણ 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ નિમિત્તે જ્યારે સાધુ સંતોની રેવડી નીકળે છે અને મૃગી કુંડમાં શાહી સ્નાન સમયે વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારે પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને કામ કરી રહ્યું છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।